આજે તો એવી જગ્યાએ ગયા જ્યાં તમે કોઈ દિવસ ગયા જ નથી. તો આ જગ્યાનું નામ છે જય ગોપાલ અને જય દ્વારકાધીશ. તો આજનો વ્લોગ આપણે શરૂઆત કર્યો છે કોલેજ છૂટવા પછીથી. તો તમે બધા રોજ જોવો જ છો કે ભાઈ હું સવારે કોલેજ જાઉં છું, પાછો આવું છું ઘરે, ટ્રાવેલિંગ એવું બધું નાનું મોટું કરું છું. તો આજે તમને કઈ નવો નજારો તમને દેખાડવા જઈ રહ્યા છે. તો ફટાફટ આપણે રિક્ષામાં બેસી જશું અને સીધા વહી જશું બજાર કોરા. તો હું પૂગી ગયો છું પોરબંદરની સુદામા ચોક બાજુ. તો અહીં નાનું મોટું જરીક કામ છે મારું પર્સનલી, તો એ જરીક પતાવી નાખું પછી આપણે જઈએ જ્યાં આપણે જવાનું છે ત્યાં. Few moments later. તો મિત્રો આ જગ્યાએ તમે આવેલા છો પણ આવો વ્યૂ તમે કોઈ દિવસ જોવા નહીં મળ્યો હોય. હા મિત્રો તમે સાચી વાત સાંભળી છે. તો હું આવી ગયો છું પોરબંદરની ચોપાટીની અંદર. ઘણા વર્ષ બાદ પોરબંદરની ચોપાટીની અંદર નવું બાંધકામ થવા જઈ રહ્યું છે. એ બધા લોકો પોતપોતાનું કામ કરી રહ્યા છે. તો અત્યારે તો હું મારા કામ કરવા માટે આવી ગયો છું. અત્યારે કંઈક નવી વસ્તુ જોવા મળે તો ત્યાં જોઈ લઉં છું. બાકી દયાન સીન તો એક નંબર આવે છે મિત્રો અત્યારે. તો મિત્રો અત્યારે કઈ વસ્તુ મળતી નથી, કારણ કે મિત્રો બપોર જેવું ટાઈમ થઈ રહ્યું છે, એટલે કે 12:30 જેવું થઈ રહ્યું છે મિત્રો. અને મિત્રો આ છે બીજો ગેટ જ્યાં નવું કંઈક બાંધકામ થઈ રહ્યું છે. બાંધકામ થઈ જાય પછી કંઈક નવો નજારો જોવા મળશે મિત્રો. તો એ બધું કરતા કરતા મિત્રો આપણે આગળ આવી ગયા છે. તો આ જગ્યા કોને કોની યાદ છે જે કમેન્ટમાં કહેજો. મને તો ખબર છે મિત્રો અને કઈ જગ્યા છે ને એને શું ઇસ્તેમાલ થાય છે સાચી રીતે. रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं તો મિત્રો અત્યારે તો અહીં કોઈ દેખાતું નથી, નકર હું તમને એકથી એક એક્ઝામ્પલ દઉં ને એટલે તમે વિચારમાં ગોટે આવી જાઓ એવા આપું એક્ઝામ્પલ. थैंक यू. તો મિત્રો આ બીજું સ્થળ છે જ્યાં તમને એવું લાગશે કે તમે બગીચામાં આવ્યા. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल. તો મિત્રો ત્યાં તો એક્ઝામ્પલ ન મળ્યું, પરંતુ અહીંયા એક્ઝામ્પલ મળી ગયું છે. અત્યારે ઝાડવાની પાછળ છે. અત્યારે તમને એનું મોટું તો ન દેખાડી શકું. તો માંડ બચીને આપણે આવી ગયા બસ સ્ટેન્ડે અને આપણે બેસી ગયા છે મેનારાની સાથે. તો ફાઇનલી આપણે પૂગી છે રણાવની અંદર. તો મેનારાને કહી દીધું બાય બાય, તો એના ઘરે જાય છે. તો હવે આપણે આપણા ઘરે જવાનું છે. તો હુંડાને સ્ટાર્ટ કરીને સીધા પૂગી ઘરે. ફટાફટ આપણે પૂગી ગયા હતા ઘરે. તો આજના મિનિટ અહીં સુધી રાખીએ. તો મળીએ કાલના મિની વ્લોગની અંદર. તો જય ગોપાલ અને જય દ્વારકાધીશ. તો એટલી મહેનત કરું છું મિત્રો, તો લાઈક અને સબસ્ક્રાઈબ દબાવતા જજો, કારણ કે એના માટે ફ્રી હોય છે, કોઈ ચાર્જીસ હોતો નથી.